લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જીતશે ભાજપ જીતશે વિકાસના સૂત્ર સાથે વોર્ડ નંબર 15 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા આજે સવારે પ્રચાર ફેરણી યોજી હતી। 26મી એપ્રિલના વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે। ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વોર્ડ નંબર 15 બીજેપી ઉમેદવારો દ્વારા પ્રચાર ફેરણીની ગતિ વધારી છે। આજરોજ બીજેપી ઉમેદવાર અજય રબારી, ઋષભ કામદાર, જ્યોતિબેન પંડ્યા તેમજ નયનાબેન શાહ સ્થાનિક બીજેપી અગ્રણીઓ કાર્યકરો સાથે કુબેરેશ્વર મંદિરથી ફેરણીનો પ્રારંભ કર્યો હતો। ફેરણી શ્રીનાથદીપ સોસાયટી, મનસ્વી પાર્ક, પટેલ પાર્ક, જલારામ પાર્ક, હાઉસિંગ બોર્ડ, શિવમ સોસાયટી, શ્રીજીધામ ડુપ્લેક્સ, ગણેશ પાર્ક, રાજેશ્વર મંદિર, અંબાલાલ પાર્ક, વૈભવલક્ષ્મી સોસાયટી, પૂનમ કોમ્પ્લેક્સ, સમીર પાર્ક સોસાયટીમાં ફર્યા બાદ ફેરણીની પૂર્ણાહુતિ થઈ હતી। ઋષભ કામદારે જણાવ્યું હતું કે મતદારોનો ખૂબ જ સારો પ્રતિસાદ છે। વિવિધ વિસ્તારમાં ફેરણી દરમિયાન લોકો સામેથી બોલાવી એવું કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી ઉપર એમનો વિશ્વાસ અડગ છે અને ભાજપ જ આવશે, જેથી ઉમેદવારોએ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ઉમેદવાર જ્યોતિબેન પંડ્યાએ જણાવ્યું હતું કે ફેરણીમાં લોકોનો ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે। ડોર ટુ ડોર અમને આવકાર મળી રહ્યો છે। આ લોકશાહીનું પર્વ છે, એટલે 26મીએ મતદારોને કમળના બટન ઉપર બટન દબાવી મતદાન કરવા અને વિજયી બનાવવા અપીલ કરી હતી। આજે સવાર 8:30થી વોર્ડ નંબર 15ના કુબેરેશ્વર દાદાના મહાદેવના દર્શન કરી અને અમે અમારા કાર્યકર્તાઓ, અમારા પ્રમુખ સાથે અમે અમારા ચારેય ઉમેદવાર ફેરણી ચાલુ કરી છે અને આપ જોઈ રહ્યા છો કે ખૂબ મોટી સંખ્યામાં પ્રતિસાદ મળી રહ્યો છે। ડોર ટુ ડોર અમારો આવકાર મળી રહ્યો છે અને આ લોકશાહીનું પર્વ છે। લોકશાહીમાં પોતાનો મત આપવો એ આપનો અધિકાર છે, એટલે અમે બધાને 26 તારીખે એક જ અપીલ કરીએ છીએ કે આપનો કિંમતી મત અપાવી અને કમળના નિશાન પર બટન દબાવી અને વિજય બનાવશો। આજે અમે સોસાયટી કુબેરેશ્વર, મહાદેવ, પટેલ પાર્ક, શારદા પાર્ક, શ્રીજીધામ આ દરેક આજુબાજુના વિસ્તારો અમે કવર કર્યા। આજે વહેલી સવારથી કુબેરેશ્વર મહાદેવ મંદિર, શ્રીનાથદીપ, અંબાલાલ પાર્ક બધી અલગ અલગ સોસાયટીઓમાં અમે ફરી રહ્યા છે। જનતાનો બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને ખૂબ ખૂબ આવકાર મળી રહ્યો છે, એટલે જંગી બહુમતી તો જીતવાના છે। 26 તારીખ અમે એક જ અપીલ કરી છે જનતાને કે 26 તારીખે વહેલી સવારે જઈને લોકો સપરિવાર સાથે આજની ફેરની અમારી કુબેરેશ્વર મહાદેવના દર્શન કરીને પૂનમ કોમ્પ્લેક્સની આજુબાજુના બધા કલા દર્શનવાળા એરિયા કવર કર્યા છે। અંબાલાલ પાર્ક, મનસ્વી સોસાયટી વગેરે ખૂબ સારી સંખ્યામાં જનતાનો અમને પ્રતિસાદ મળી રહ્યો છે અને બધા જ કહી રહ્યા છે કે તમારે અહીંયા આવવાની જરૂર જ નથી, આ તો 100% કમળમાં જ જવાના છે। બધી જનતા અત્યારે ભારતીય જનતા પાર્ટી સાથે બહુ જ સરસ પ્રતિસાદ છે। આજે સવારે કુબેરેશ્વર મહાદેવથી શરૂઆત કરીને શ્રીનાથદીપ સોસાયટી, મનસ્વી અને આજુબાજુના તમામ વિસ્તાર એ અમે ફેરણીની અંદરના રૂટમાં લીધેલો છે। લોકો સામેથી બોલાવીને એવું કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી ઉપર એમનો વિશ્વાસ અડગ છે અને ભાજપ જ આવશે। એમનું જે કહેવાનું છે એના પરથી અમને એવું લાગી રહ્યું છે કે ભાઈ એ લોકો પોતે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને વરેલા માણસો છે અને એવા ઉમેદવારની રાહ જુએ છે કે ભાઈ જે ઉમેદવાર એમના માટે એમના પ્રશ્નોને વાચા આપે, નહીં કે માત્ર ને માત્ર ખાલી વિવાદોમાં રહે। જેને જરૂર છે એમના કામ પૂર્ણ થવાની એનું મહત્ત્વ છે। ખાલી માત્ર વિવાદ કરીને આપણે ઊભા રહીશું તો કોઈ કામ થતું નથી। આપણે કામ કરીને બતાવવાનું હોય, બોલીને માત્ર સમાચાર પત્રમાં અને મીડિયાને સાથે રાખીને મોટા મોટા સ્ટેટમેન્ટ આપવાથી કંઈ થતું નથી। રોડ ઉપર ઉતરી અને કામ કરવાનું હોય અને પ્રજાના પ્રશ્નોનો જવાબ આપવાનો હોય, એવું લોકો અમને શીખવાડી રહ્યા છે અને સમજાવી રહ્યા છે કે ભાઈ આવા નેતાની અમને જરૂર છે। એમની આ લોકચાહના અને એમની જે વાચા છે એને જરૂરથી અમે નતમસ્તક થઈને એને વાચા આપીશું અને એમના જે પણ પ્રશ્નો છે એનું સોલ્યુશન સત્વરે આવે એવી ચિંતા કરીશું।